હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ મુખ્ય સેવિકામાં. આજે આપણે લેક્ચર નંબર 13 જોઈ રહ્યા છીએ, મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, અને સાથે સાથે કરંટ રિલેટેડ જીકે પણ આપણે જોઈ લઈશું. ઓકે, જોઈએ. ક્વેશ્ચન નંબર 1. તાજેતરમાં યોજાયેલ ક્રિકેટ અંડર 19 મહિલા એશિયા કપમાં ભારતીય ટીમે કોને હરાવીને ટ્રોફી જીતી? તો એ બાંગ્લાદેશને હરાવીને અંડર 19 મહિલા એશિયા કપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવીને ટ્રોફી જીતી. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તાજેતરમાં જીએસટી કાઉન્સિલની 55મી બેઠક ક્યાં યોજાઈ ગઈ? તો એ જેસલમેરમાં યોજાઈ ગઈ. યાદ રાખી લેજો, 55મી બેઠક જીએસટી કાઉન્સિલની જે જેસલમેરમાં યોજાઈ ગઈ. હવે જીએસટી વિશે જોઈએ તો જીએસટીનું ફૂલ ફોર્મ છે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. આ ફૂલ ફોર્મ યાદ રાખી લેજો બેનો, ક્યારેક પૂછાઈ જાય. જીએસટી લાગુ થયું એ ક્યારે થયું? તો કે 1 જાન્યુઆરી 2017ના રોજ જીએસટી લાગુ થયું આપણા ગુજરાતમાં. ઓકે, આગળ વધીએ. જીએસટીનું મોડલ કેનેડા દેશમાંથી આપણે લીધું છે. ઓકે, કેનેડામાંથી આપણે જીએસટીનું મોડલ લીધું છે. જીએસટી લાગુ કરનાર આપણું ભારતનું પ્રથમ રાજ્ય છે તેલંગાણા. સૌ પ્રથમ તેલંગાણા રાજ્ય જીએસટી લાગુ કર્યું. ઓકે, જીએસટી કાઉન્સિલમાં કુલ 33 સભ્યો હોય છે. તો બેનો, આવી રીતે જ્યારે કરંટનો ક્વેશ્ચન કોઈ હોય, બરોબર, 55મી બેઠક યોજાઈ ગઈ, તો એને રિલેટેડ જીએસટી વિશે આપણે આ માહિતી લીધી, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેની સાથે સાથે જીકે પણ તૈયાર થતું જાય. ઓકે, તો એ પણ આ બધા ક્વેશ્ચન પણ સાથે સાથે યાદ રાખજો. ઓકે, ક્વેશ્ચન નંબર 3. વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન કોણ બન્યો? ડી ગુકેશ. હમણાં હાલમાં જ ચર્ચાનો વિષય હતો ડી ગુકેશ. ઓકે, તો એ વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશના આર્મી ચીફને ભારતીય સેનામાં જનરલનો રેન્ક આપીને સન્માનિત કર્યા? તો એ નેપાળના આર્મી ચીફને આપણી ભારતીય સેનાના જનરલનો રેન્ક આપીને તેઓને સન્માન કરવામાં આવ્યા છે, નેપાળના આર્મી ચીફ. ઓકે, દ્રૌપદી મુર્મુ દ્વારા. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો એ 11મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. હાલ કરંટનો ક્વેશ્ચન છે, કરંટના સમયમાં, એટલે કે 11મી ડિસેમ્બરે ઉજવાયો એટલે કરંટમાં આવ્યું. ઓકે, પર્વત દિવસ 11મી ડિસેમ્બર. યાદ રાખજો બેનો. સ્પીડ ધીમી લાગે તો 2x સ્પીડ કરીને જોઈ લેજો. ઓકે, આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો 2024નું આયોજન કઈ જગ્યાએ થયું હતું? તો એ ગાંધીનગર થયું હતું. 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો 2024 એનું આયોજન ગાંધીનગરમાં થયું હતું. યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 7 છે. તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા જેને તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી છે? તો એ હોકીની રમત સાથે સંકળાયેલા હતા, અને તેઓ હોકી ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 8. તાજેતરમાં ભારતીય નૌકાદળે અભય લોન્ચ કર્યું તે શું છે? અભય લોન્ચ કર્યું તે શું છે? તો અભય 7મું એન્ટી સબમરીન શેલો વોટરક્રાફ્ટ છે. અભય નામનું સબમરીન છે જે શેલો વોટરક્રાફ્ટ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 9. સિંહચલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો તે આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે, સિંહચલમ મંદિર.
આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. તાજેતરમાં સરકાર દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુની નોંધણી માટે લોન્ચ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તો આ મોબાઈલ એપ્લિકેશન છે CRS મોબાઈલ એપ, જન્મ અને મૃત્યુની નોંધણી ઓનલાઈન કરવા માટે. ઓકે, તો CRS નું ફૂલ ફોર્મ જોઈએ, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ. આ CRS નું ફૂલ ફોર્મ યાદ રાખજો. ઓકે, જે જન્મ અને મૃત્યુની નોંધણી કરે છે. ઓકે, ઓનલાઈન થઈ જાય છે. ક્વેશ્ચન નંબર 11 જોઈએ. હાલમાં વિનબેક્સ 23 નામની લશ્કરી કવાયત ભારત અને કોની વચ્ચે યોજાયેલ હતી? તો એ વિનબેક્સ 23 નામની લશ્કરી કવાયત ભારત અને વિયેતનામ વચ્ચે યોજાઈ હતી. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ PM વિદ્યાલક્ષ્મી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? PM વિદ્યાલક્ષ્મી યોજના. ઓકે, તો એનો મુખ્ય ઉદ્દેશ છે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જ્યારે ગરીબી રેખા નીચે કોઈ માણસો જીવતા હોય છે અથવા તો પોતે એટલો બધો ખર્ચ ના કરી શકે ભણવા માટે, ઉચ્ચ શિક્ષણ માટે, ઓકે, MBBS ને એવા બધા, તો એમાં PM વિદ્યાલક્ષ્મી યોજના હેલ્પ કરે છે ઉચ્ચ શિક્ષણ માટે. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાચેઝ એ ગુજરાતના વડોદરામાં C-95 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો? તો એ સંયુક્ત રીતે એક તો એરબસ અને બીજું છે TASL દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. ઓકે, કઈ જગ્યાએ? તો કે ગુજરાતના વડોદરામાં. કયું એરક્રાફ્ટ પ્લાન્ટ? તો C-95. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ, આ બંને દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14. વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં કોણે સિલ્વર મેડલ જીતેલ છે હાલમાં? તો એ તનુશ્રી પાંડે. સોફ્ટ ટેનિસમાં તનુશ્રી પાંડેએ સિલ્વર મેડલ જીત્યો છે. ઓકે, ક્વેશ્ચન નંબર 15. તાજેતરમાં ઓર્બિટ માટે 2014નું બુકર પ્રાઇઝ કોણે જીત્યું? તો એ છે સામંથા હાર્વે. સામંથા હાર્વે નામની વ્યક્તિએ ઓર્બિટ એનું જે પુસ્તક છે એના માટે 2024નું બુકર પ્રાઇઝ જીત્યું. આ પ્રાઇઝ સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે, બુકર પ્રાઇઝ. ઓકે, 2024નું કોને મળ્યું? તો એ યાદ રાખજો, ઓર્બિટ માટે સામંથા હાર્વેને. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13. તાજેતરમાં વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ કોણે જીતી લીધું છે? વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપનું 28મું ટાઇટલ, તો એ છે પંકજ અડવાણી. પંકજ અડવાણીએ આ ટાઇટલ જીત્યું છે અને 28મું ટાઇટલ છે વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપ. ઓકે, ક્વેશ્ચન નંબર 17 જોઈએ. ગુજરાતના ચોથા નાણાં પંચ એટલે કે સ્ટેટ ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એ યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી. જો આ હોદ્દાઓ ખાસ પૂછાઈ જતા હોય છે તો બેનો એ બધા યાદ રાખજો. ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવી. જો બેનો કન્ટેન્ટ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મને મોટિવેશન મળશે અને આપણે વધારેમાં વધારે મહેનત કરી શકીશું.
આગળના લેક્ચર્સ માટે. ઓકે, ક્વેશ્ચન નંબર 18 જોઈએ. કયા ભારતીય વ્યક્તિને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત થયો છે? તો શ્રી નરેન્દ્રભાઈ મોદીને. હાલમાં ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ નરેન્દ્રભાઈ મોદીને મળ્યું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 19. મિસ યુનિવર્સ 2024નો તાજ જીતનાર મિસ વિક્ટોરિયા કેજેર થિગવિલ કયા દેશના વતની છે? તો એ ડેનમાર્કના વતની છે, જે મિસ વિક્ટોરિયા તાજ જીત્યા છે 2024નો. ક્વેશ્ચન નંબર 20 જોઈએ. ભારતીય બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું? તો એ છે સંસ્કૃત અને મેથિલી. બંધારણ દિવસ હમણાં જ ગયો 26 નવેમ્બરના દિવસે બંધારણ દિવસ હતો. ઓકે, તે દિવસે દ્રૌપદી મુર્મુએ બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું, જે 2 ભાષામાં હતું, એક સંસ્કૃત અને મેથિલી. ઓકે, જોઈએ બંધારણ દિવસ વિશે. 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણને સ્વીકાર કરવામાં આવ્યું હતું. આથી 26 નવેમ્બરના દિવસને ભારતીય બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને 26 જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિન 1950 તે દિવસે બંધારણ લાગુ થયું હતું. સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું 26મી નવેમ્બરે. ઓકે, અને લાગુ થયું હતું 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના દિવસે 1950માં. એટલે જ્યારે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું એ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે ઓળખીએ છીએ, 26 નવેમ્બર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ આઈપીએસ, આ મિસ્ટેક છે, આઈપીએસ નિર્જા ગોટરુ. પોલીસ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે એ હાલ નિર્જા ગોટરુ છે, જેની નિમણૂક હમણાં જ થઈ છે, નિર્જા ગોટરુ. પહેલા આ હોદ્દા ઉપર આઈપીએસ હસમુખ પટેલ સાહેબ હતા. હાલ હસમુખ પટેલ સાહેબ છે એ જીપીએસસીના અધ્યક્ષ બન્યા છે. હાલ તેઓ જીપીએસસીના અધ્યક્ષ બન્યા છે, એટલા માટે આ પદ જે છે પોલીસ ભરતી બોર્ડનું પદ, એના અધ્યક્ષનું પદ એ આઈપીએસ નિર્જા ગોટરુને મળેલ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 24 જોઈએ. તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ, તો એ વિદુષી પદ્મા તલવારકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી, આ બંનેને તાનારીરી એવોર્ડ આપવામાં આવ્યો છે. તાનારીરી એવોર્ડ હંમેશા સંગીત બેલડીને આપવામાં આવે છે. સંગીતકાર બેલડી હોય ને, જે સાથે ગાતા હોય સાથે, તો એ તાનારીરીની જેમ જ તો એને આપવામાં આવે છે. તો એ 2014નો મેળો છે વિદુષી પદ્મા તલવારકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી. યાદ રાખજો, આ સાંસ્કૃતિક વારસા સાથે પણ સંકળાયેલ છે. સાંસ્કૃતિક વારસો પણ ગણાય છે આપણું, અને આપણું કરંટ પણ ગણાય. ઓકે, એટલા માટે યાદ રાખજો. જોઈએ, આ ઉત્સવ દર વર્ષે આપણા ગુજરાતના વડનગરમાં યોજાય છે. હવે તાનારીરી મહોત્સવ વિશે આપણે જાણીએ. તાનારીરી મહોત્સવ સૌ પ્રથમ 2003માં નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તાનારીરી મહોત્સવ મહેસાણા જિલ્લાના વડનગરમાં ઉજવવામાં આવે છે. આગળ જોઈએ, સૌપ્રથમ તાનારીરી ઉત્સવમાં એવોર્ડ સૌપ્રથમ કોને મળ્યો? તો એ છે સંગીત બેલડી લતા મંગેશકર અને ઉષા મંગેશકર. આ બંને બહેનોને સૌપ્રથમ 2003માં આ એવોર્ડ મળ્યો. જોઈએ, 2010થી તાનારીરી સંગીત સન્માન એવોર્ડમાં સન્માનના ભાગરૂપે 2.5 એટલે કે 2.5 લાખ રૂપિયા રોકડ રકમ આપવામાં આવે છે. 2010થી આ શરૂઆત થઈ, એ પહેલા નહીં. ઓકે,
2003થી તાનારીરી મહોત્સવની શરૂઆત થઈ અને 2010થી 2.5 લાખ રૂપિયા સન્માન રૂપે રોકડ રકમ આપવામાં આવવાની ચાલુ થઈ. ઓકે, ક્વેશ્ચન નંબર 23 જોઈએ. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? કરંટ પણ છે અને સાંસ્કૃતિક વારસો પણ છે આ ક્વેશ્ચનમાં પણ. ઓકે, તો યાદ રાખજો. ગુજરાતમાં લીલી પરિક્રમા કારતક સુદ 11થી શરૂ થાય છે અને કુલ 36 કિમી લાંબી આ પરિક્રમા છે. ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ફરતે આ પરિક્રમા થાય છે, લીલી પરિક્રમા. ઓકે, કારતક સુદ 11થી ચાલુ થાય છે અને કુલ ટોટલ 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા હોય છે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં. આગળ જોઈએ. તાજેતરમાં વર્ષ 2023 માટે શાંતિ નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે ડેનિયલ બેરેમબોઇમ અને અલી અબુ અવાદ. આ બંનેને 2023 માટે શાંતિ માટે નિશસ્ત્રીકરણ અને વિકાસ એ ત્રણેય માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 2024 આ 2023નો એવોર્ડ ત્યારે જાહેર થાય છે અને 2024માં હાલ એને એવોર્ડ મળ્યો છે. ઓકે, તો 2024 માટે કોને? તો એ ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ બેચલેટને આપવામાં આવશે. હાલ એની જાહેરાત થઈ છે 2024માં, પછી 2025માં એને આ એવોર્ડ મળે છે. ઓકે, જાહેરાત અત્યારે થાય છે. 2022માં જાહેરાત થઈ ગઈ હોય છે પણ હાલ આ એવોર્ડ મળ્યો 2023માં આ લોકોને, આ બંનેને, ડેનિયલ બેરેમબોઇમ અને અલી અબુ અવાદ. આ બંનેને 2023નો એવોર્ડ હાલ મળ્યો છે હમણાં. તો 2024નો મળશે 2025માં ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિ મિશેલ બેચલેટ. ઓકે, તેઓને આ પુરસ્કાર શાંતિ નિશસ્ત્રીકરણ માટે આપવામાં આવશે. જોઈએ ઇન્દિરા ગાંધી પુરસ્કાર વિશે આપણે. તો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારની શરૂઆત થઈ હતી 1986માં. કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ ક્ષેત્રે કામ કરવા બદલ કોઈ પણ વ્યક્તિગત રીતે પણ આપવામાં આવે છે અને કોઈ પણ સંસ્થાને પણ આપવામાં આવે છે જેણે આ ત્રણેય ક્ષેત્રો પર સારું એવું કામ કર્યું હોય તેને. ઓકે, આ પુરસ્કારમાં 25 લાખ રૂપિયા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારમાં 25 લાખ રૂપિયા સન્માન સ્વરૂપે અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. પ્રથમ પુરસ્કાર 1986માં પાર્લામેન્ટેરિયન્સ ફોર ગ્લોબલ એક્શન્સ આ સંસ્થા છે, સંસ્થાને પણ આ પુરસ્કારો મળે છે. આ સંસ્થાને 1986માં સૌપ્રથમ એવોર્ડ મળ્યો હતો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર. ઓકે, તો બેનો આપણે કરંટની સાથે સાથે જીકેને પણ આવરી લઈએ છીએ. ધીમે ધીમે આપણે આપણી પીડીએફ આપણે સારી રીતે ઇમ્પ્રૂવ કરીને બનાવવાની કોશિશ કરીએ છીએ જેથી ઓવરઓલ બધું કરંટની સાથે જીકે પણ તૈયાર થાય. ઓકે, ધીમે ધીમે આપણે વધારે મહેનત કરી રહ્યા છીએ તો બધી બહેનો જોડાયેલી રહે. નવી આવનારી તમામ બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરે અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ હશે, એમાં પણ જોઈન થઈ જાય. આપણે એમાં કરંટના ક્વેશ્ચન, જીકે, પછી ઇંગ્લિશના ક્વેશ્ચન અને અલગ અલગ હેલ્થ આપણે કામગીરી બાબતે જે હોય છે મુખ્ય સેવિકામાં એ પણ ક્વેશ્ચન લઈએ છીએ અને આપણી પીડીએફ આ જે બધા લેક્ચર લેવાય છે એની તમામ પીડીએફ પણ ટેલિગ્રામમાં મુકાય છે. ઓકે, તો બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. બધી બહેનો જોડાય, બધી બહેનોએ ખૂબ સારી રીતે લેક્ચરમાં ધ્યાન પણ આપે છે, લેક્ચર જોવે પણ છે, બધી બહેનો જોડાયેલી છે એ બદલ બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. આવી નાની નાની અમારા જેવી જે કોશિશો કરે છે એને આપના દ્વારા પ્રોત્સાહન મળે
તો એ વધારે મહેનત કરીને આપને સારું પ્રોવાઈડ કરવાની કોશિશ કરે. તો હું પણ આપણે જેમ બને એમ વધારે સારું હેલ્થ રિલેટેડ હોય છે, કોઈ જીકે, આપણા સિલેબસની તમામ બાબતો આપણે વધારે સારી રીતે કઈ રીતે તૈયાર કરી શકીએ એના માટે કોશિશ કરીશું. જોડાયેલા રહેજો અને ટ્રસ્ટ રાખજો. આપણે ઓછામાં ઓછું 75થી 80% આપ તમામને તૈયાર કરાવવાની જવાબદારી હું પોતે લઉં છું બહેનો. ઓકે, ટ્રસ્ટ મી, આપણે કરશું. ઓકે, તો બધી બહેનો જોડાયેલી રહે, અન્ય બહેનોને આપણે સાથે જોડે. ઓકે, અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે. થેન્ક યુ.